વાગર્થવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસૃચિરાનાન્મુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલમાં હરિકૃષ્ણ મહારાજને પ્રણામ કરીને આજના ઉત્સવ મૂર્તિ અને રવિસભાના વક્તા એવા પરમ શ્રદ્ધેય વિદ્વાન સાધુ અને જેમની વંદના હમણાં જ આપણે એક પુસ્તક દ્વારા કરી એવા સંત વલ્લભ સ્વામીના ચરણોમાં પ્રણામ કરું છું. સાહેબ, તમે જો એક સાધુ ધારે તો શું કરી શકે? ઘણા બધા આટલા મોટા વહીવટની વચ્ચે, આટલા એડમિનિસ્ટ્રેશન પ્રશાસનિક કામોની વચ્ચે પણ આ લેખનનો સમય સંત વલ્લભ સ્વામી કાઢે એટલે આ અલગારી જીવ છે. આ બધી જે મોહની છે એમને લાગુ પડતી નથી. ઘણા મંદિરોમાં જઈએ તો કોઈ સ્વામીને મળવાનું, હું એક જગ્યાએ ગયો તો કાશીમાં, તો એક સ્વામીજી હતા, તો એમને મળવા માટે અમે 2 કલાક રોકાયા. તો એમને મળી ન શકાયું, તો એમના પીએ જે આસિસ્ટન્ટ હતા એમણે કહ્યું કે સ્વામીજી આજે હિસાબ કરે છે, એટલે અમારું બધું ઓડિટ ને હિસાબ ને એવું બધું ચાલે છે, એટલે નહીં મળી શકાય તમારાથી. એટલે મને સહજ જ આવ્યું કે હિસાબ જ કરવાનો હોય તો સાધુ શું કરવા થયા? પછી જો હિસાબ જ કરવો હોય તો સાધુ ન થવાય. એટલે આ સાધુ એવા છે કે એણે હિસાબ કર્યો છે, પણ એના લેણ દેણમાં એક જ રાખ્યું, ખોબે ખોબે હેત. એવા આ સાધુ છે. સાંઈ મકરંદની પંક્તિઓ એમને સાર્થક રીતે લાગુ થાય છે. એટલું વાંચે, એટલું લખે. વડતાલની જે વિકાસની વાંસળીના સૂર જે આપણે સાંભળી રહ્યા છીએ એની અંદર સૌથી મોટો ફાળો જો કોઈ તો સંત વલ્લભ સ્વામીનો છે. અને એમાં માત્ર ભૌતિક વિકાસ નહીં, આધ્યાત્મિક વિકાસ, શાસ્ત્રીય વિકાસ, આત્મિક વિકાસ, એવા વિકાસના પાસાઓ સ્વામીજીએ સ્વીકાર્યા. અને મને કહેતા ખૂબ ગૌરવ થાય છે જાની સાહેબ કે આજે વડતાલ વલ્લભી બની રહ્યું છે, વલ્લભી વિદ્યાપીઠ બની રહ્યું છે. તમે જો આપણા વિદ્યાના કેન્દ્રો, આપણા મંદિરો આપણા વિદ્યા કેન્દ્રો હતા, આપણા શાસ્ત્રના કેન્દ્રો હતા. અને એ કેન્દ્રોને પુનઃસ્થાપિત કરવાનું કામ એક વડતાલ મંદિર દ્વારા થઈ રહ્યું છે. એનો વિશેષ રાજીપો ગુજરાત સરકાર વતી, અકાદમી વતી કરું છું. બ્રહ્મનિષ્ઠ સંતોને પ્રણામ કરું છું. અમારા જાની સાહેબ નિષ્કુળાનંદ સ્વામીએ સરસ લખ્યું છે, કદાચ ભક્ત ચિંતામણીમાં, કે મહાબળવંત માયા તમારી રે. તો આ મહાબળવંત માયા તમારી એ હરિકૃષ્ણ મહારાજની માયા મહાબળવંત છે એવું આપણને ત્યારે લાગે છે કે જ્યારે આ બળવંત આપણને મળ્યા છે. એટલું સરસ કામ એક એમણે ઉપાડી લીધું છે. એક સંપ્રદાયના સૈનિક તરીકે, સાહિત્યના સૈનિક તરીકે બળવંતભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એનો પણ રાજીપો વ્યક્ત કરું છું. આપ સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. સ્વામીએ કહ્યું, શ્યામ સ્વામી બહુ વિવેકી છે, એટલે એમણે કહ્યું કે લાંબુ નથી બોલતા, એમાં એક ઇન્ડિકેશન પણ હોય છે. એટલે પણ હું જીવદયામાં માનું છું, એટલે બહુ ચિંતાનું કારણ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે કોઈ જીવની સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. તો ન ગમે તેવું બોલવું એ સૂક્ષ્મ હિંસા જ છે, અને લાંબુ બોલવું એ પણ એક સૂક્ષ્મ હિંસા છે. એટલે માત્ર 2 જ વાતો કહી અને મારી વાત પૂરી કરીશ. સ્વામીએ જે આ કામ કર્યું છે એ મહાન મીમાંસક આચાર્ય લોગાક્ષી ભાસ્કરાચાર્ય એમનું અર્થસંગ્રહ નામનું આ પુસ્તક. એમણે કહ્યું ને, પૂર્વ મીમાંસા ને ઉત્તર મીમાંસા એવા 2 પ્રકાર છે. પૂર્વ મીમાંસાને આપણે મીમાંસા કહીએ છીએ અને ઉત્તર મીમાંસાને આપણે વેદાંત કહીએ છીએ. આ બંને ભારતીય સંસ્કૃતિના દર્શન છે. અને આ દર્શનો ઉપર લોકભોગ્ય કામ થાય, સ્થાનિક ભાષાઓમાં કામ થાય, સામાન્ય માણસ સમજી શકે એવી ભાષાઓમાં કામ થાય, એ બહુ જરૂરી હોય છે. આપણે સંસ્કૃતનો મહિમા કરીએ, વાંધો નથી, કરવો જ જોઈએ, પણ લોકભોગ્યતા પણ એટલી જ જરૂરી છે. સ્વામીએ કહ્યું ને મહામાત્ર, એટલે ઘણા માથું ખંજવાતા હોય છે કે આ મહામાત્ર એટલે શું? સ્વામી સચિવાલયમાં 2 જ એવા હોદ્દા છે કે જે લોકોને સમજાતા નથી. એક તો રહસ્ય સચિવ અને બીજા મહામાત્ર. રહસ્ય સચિવ કયા રહસ્યો સાચવીને બેઠો છે આજ સુધી મને નથી ખબર, કોઈને નથી ખબર. અને મહામાત્ર એ મહા છે કે માત્ર છે એ પણ આજ સુધી કોઈને નથી ખબર.
એટલે ઘણીવાર કોઈ પૂછે કે આ મહામાત્ર એટલે શું, એટલે હું એમ કહું કે સેક્રેટરી, તો હા, એમ ગુજરાતીમાં કોને તો ખબર પડે આપણને. તો આ રીતે લોકભોગ્ય ભાષામાં આજે ભાસ્કરાચાર્યનો ગ્રંથ હતો સાહેબ, એ સંસ્કૃત ભાષામાં હતો. એની અર્થચંદ્રિકા, ઘણા બધા એના પર કામ કર્યું છે, સંસ્કૃતમાં હિન્દીમાં કામ થયું છે, પણ મને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે ગુજરાતી ભાષામાં પહેલી વાર જો કોઈએ કામ કર્યું હોય તો આપણા સંત વલ્લભ સ્વામીએ કામ કર્યું છે. અને એનો સરળ અનુવાદ, અને એમનો અનુવાદ એટલો રસાળ છે, કારણ કે આમ તો આ સંસ્કૃતનો પદ્યાનુવાદ અને ગદ્યાનુવાદ બંને અનુવાદો સંસ્કૃતના અઘરા છે. સંસ્કૃતનો અનુવાદ એટલે અત્તર હોય એ અત્તરને એક શીશીમાંથી બીજી શીશીમાં નાખવું, એ ઢોળાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું, અને એની સુગંધ પણ વહી ના જાય એનું ધ્યાન રાખવાનું, એ સંસ્કૃતનો અનુવાદ છે. તો આવો સરસ અનુવાદ, અર્થસભર, અર્થ ગાંભીર્ય સભરનો અનુવાદ સ્વામીએ કર્યો છે. એ માટે આપણે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. સ્વામી એવું લખ્યું છે એમની પ્રસ્તાવનામાં કે હું કંઈ મોટો વિદ્વાન સાહિત્યકાર નથી, આ તો મારું પહેલું જ પુસ્તક છે, એટલે મુકમ કરોતિ વાચાલમ, ભગવાન સહજાનંદ સ્વામીની પ્રેરણાથી મેં આ બધું લખ્યું છે. એમ વાત તો સાચી જ છે, આપણે ભગવાનની પ્રેરણાથી જ લખતા હોઈએ છીએ. પણ સ્વામી આ જો કોઈ મોટા સાહિત્યકારે લખ્યું હોત ને તો એ અઘરાને વધુ અઘરું બનાવે. મોટા સાહિત્યકારના લક્ષણો છે કે મોટા અઘરાને વધારે અઘરું બનાવવાનું, પણ આપે લખ્યું છે એ અઘરાને એકદમ સરળ બનાવી દીધું છે, ખોલી નાખ્યું છે એકદમ. અને આપણને એમ થાય એનો અર્થ, બે ચાર અર્થો એવા સરસ મને ગમી ગયા, આપણને એમ થાય કે આ કર્મકાંડની વાત છે પણ જીવનને કેટલી લાગે વળગે છે. કારણ કે કર્મકાંડ એ માત્ર કર્મકાંડ નથી, કર્મ એનું મહત્વ ભગવાનને બતાવ્યું, ગીતામાં બતાવ્યું કે કર્મ કરનારો પણ શ્રેષ્ઠ વ્યક્તિ છે. એટલે એને જે તત્વની વાત છે, મીમાંસકોની ટીકા કરતા ઘણા વિદ્વાનોએ એવું કહ્યું છે કે મીમાંસા એ દર્શન નથી, એવો પણ આપણે ત્યાં એક મત આવે છે. કારણ કે મીમાંસામાં ઊંડાણ નથી, એટલા માટે એમ કે એને દર્શન ના કહેવાય. પણ બધી વાતોમાં ઊંડાણ હોય એવું જરૂરી પણ નથી. ઘણી વાતો એટલી સહજ, સુલભ, જીવનને ગમે એવી હોય છે. એટલે જ નરસિંહે લખ્યું હશે કે પ્રેમ રસ પાને તું મોર ના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. તત્વનું ટૂંપણાની કોઈ જરૂર નથી, પ્રેમ રસની જરૂર છે. તો આ પ્રેમ રસથી, ભક્તિભાવથી કરેલું કર્મ, એ ભગવાનના ચરણે અર્પણ કરવાનો ભાવ એ કેવો હોઈ શકે, એની પાછળના લક્ષ્યાંકો શું છે, એની પાછળના ઉદ્દેશો શું છે, એની પાછળ કેવી ભાવના છે, એનું દર્શન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. હિન્દુ દર્શન એટલું વિશાળ છે, આપણે કહીએ છીએ આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ અસ હેવ નોબલ થોટ્સ ફ્રોમ ઓલ ધ ડિરેક્શન્સ ઓફ ધ વર્લ્ડ. એટલે ચારવાક એમ કે છે ઈશ્વર નથી, અને વેદાંત એમ કે છે અદ્વૈત છે, અને એક દર્શન એમ કે છે ઈશ્વર અહીંયા જ સાક્ષાત છે. તમે કોને માનો? તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જેમ બધી જ નદીઓ એ અલગ અલગ વહે છે પણ અંતે તો એ સમુદ્રમાં ભળી જાય છે, એમ બધી જ નદીઓ આ સનાતન ધર્મની અંદર, આ સંપ્રદાય જે આપેલું જ્ઞાન છે એની અંદર ભળી જાય છે. બરાબર, બધા જ આ જે દિશાઓથી જે આવતા પ્રવાહો છે એક જગ્યાએ ભેગા થાય છે, અને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. અને આપણો સ્વામિનારાયણ સંપ્રદાય પણ વિશિષ્ટાદ્વૈત મત સાથે સનાતનનો એક સરસ મજાનો સાગર છે એવું કહેતા આપણને ગૌરવ થાય છે. આ સંતો આવા સરસ કામો કરી રહ્યા છે ત્યારે આપણને ખૂબ ગૌરવ થાય છે. અને એ કહેતા આપણી પાસે મને શબ્દો ઓછા પડે છે કે સ્વામીએ બીજા પણ કેટલા કામો કર્યા છે. મેં એમનો બાયોડેટા જ્યારે વાંચ્યો ત્યારે મને ખબર પડી કે સંસ્કૃતમાં ખૂબ એમણે કામ કર્યું છે. સ્વામી ગુજરાત સાહિત્ય અકાદમી આપને ઇજન આપે છે કે આ એક ગ્રંથથી અટકવાનું નથી, આ તો શરૂઆત છે, આપના બીજા પણ ગ્રંથો આપશો તો અકાદમી સહર્ષ એનું પ્રકાશન કરશે. અમે પ્રકાશન કરવા માટે તૈયાર છીએ. બીજું બહુ મોટું યુગ કાર્ય એ એમણે કરાવ્યું છે. આપણા નંદ સંતો જે છે, નંદ સંતોના કીર્તનો અત્યાર સુધી આપણા મંદિરોમાં છપાતા હતા, હવે સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા છપાશે. એટલે યુનિવર્સિટીના પાઠ્યક્રમોમાં આવશે, વિદ્વાનો એના પર રિસર્ચ કરશે, અને બધા જ સુધી એ ગ્રંથો પહોંચવાના છે. એમાંના 2 ગ્રંથો તો તૈયાર થઈ ગયા છે સ્વામીની પ્રેરણાથી. અને સ્વામી, અમે તમને ખાતરી આપીએ છીએ કે બહુ જ ટૂંકા સમયમાં જેમ જેમ એ ગ્રંથો આવતા જશે એમ અકાદમી ઝડપથી અને ખૂબ સારી રીતે, ગુણવત્તાયુક્ત રીતે એને પ્રકાશિત કરશે. એટલે
એ પણ અમારું સૌભાગ્ય છે કે સંપ્રદાયની સેવા કરવાની, હરિકૃષ્ણ મહારાજને રાજી કરવાની અમને એક તક મળી રહી છે. આ સ્વામી નૂતન પણ એટલા છે ને પુરાતન પણ એટલા છે. તમે જુઓ, ટેબ્લેટથી કથા વાંચે છે. એટલે મેં એમના માટે એકવાર કહ્યું હતું કે એ આ વેદકાલીન ગ્રંથોનો તો એમને અભ્યાસ છે જ, પણ વેબકાલીન ગ્રંથોનો પણ અભ્યાસ છે. એટલે વેદથી લઈને વેબ સુધી અને રામજીથી લઈને 5G સુધીનો એમનો વિસ્તાર છે. એટલે આવા વિસ્તારવાળા જે સાધુ છે એ પણ આપણને ઓછા જડે છે. ત્યારે જેમ આપણે ત્યાં કહ્યું છે કે આ નવી નવી વાતો જે ટીકા લખાય છે એમાં નવી દ્રષ્ટિએ જોવાની વાત છે. તો આપણા ગ્રંથોમાં જેમ કહ્યું છે કે દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ, દિને દિને નવમ નવમ, દરરોજ કંઈક નવું અર્થઘટન મને પ્રાપ્ત થાય ત્યારે મને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હોય એવો અહેસાસ થાય છે. એવું આપણું આ શાસ્ત્ર છે. તો એના માટે સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન આપીને બસ મારી વાત અહીંયા પૂરી કરું છું. મને અહીંયા બોલવા માટેની તક આપી એ માટે સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તત્વજ્ઞાનનો જે વ્યવહારિક પક્ષ છે એ વ્યવહારિક પક્ષને આપે રજૂ કર્યો છે. એમાં કોઈ ભણતરની જરૂર નથી હોતી. એ તત્વજ્ઞાનના વ્યવહારિક પક્ષને કર્મથી, આચરણથી શ્રેષ્ઠ બનાવવાનું હોય છે. એ વાત આ ગ્રંથમાં કરવામાં આવી છે. અકાદમીની વેબસાઇટ ઉપર આ અર્થ સંગ્રહ તમે ઓનલાઈન ખરીદી શકશો, તમને મળી શકશે. હું અહીં આવ્યો તો હું ગાંધીનગરથી આવું છું, તો મારા લાભની વાત પણ કરવી જ જોઈએ. એટલે તમે ચોક્કસ આ ગ્રંથ ખરીદજો. અને આપણે એટલો બધો આ ગ્રંથને આવકાર આપીએ ખરીદીને કે હમણાં જ આપણે એની બીજી આવૃત્તિ પણ કરવી પડે. એટલે કારણ કે એટલું સરસ રીતે એમણે એમાં યજ્ઞ કાર્યોનું, આપણી આચાર સંહિતાઓનું નિરૂપણ કરેલું છે. સ્વામી, આપે આ સંસ્કૃત જગત ઉપર, સાહિત્ય જગત ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે એમ કહી અને મારી વાતને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાન કી જય.